જય સ્વામિનારાયણ. પણ પછી એક વાત છે જે લંકીની કરીએ. જબ રાવણ હિ બ્રહ્મબર દીના ચલત બિરંચી કહા મોહી ચિન્ના વિકલ હોસી તે કપી કે મારે તબ જાનેસી નીચીસર સંહારે. બસ તને જયારે પ્રહાર થાય તું જયારે વિકળ થઈ જા ત્યારે માનવાનું હવે બધા રાક્ષસો નાશ પામશે. આ સત્સંગનો મર્મ તો તમે જુઓ ભાઈ. આ પ્રસંગ આપણે લીધો એટલા માટે જ લીધો છે. એક 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 પંક્તિમાં કેવું છે. સત્સંગને અર્થે જ્યારે વ્યાકુળતા થાય, કથા સાંભળવા માટે વિહવળ થઈ જાય, અરે કેમ મારે અવાયું નહીં, રહી ગયો રહી ગયો રહી ગયો. તમે કોઈ જગ્યાએ જમણવાર હોય ને પછી તમે રોટલી શાક ને ખાતા એવું જેવું બધું ખાતા પછી સરસ મજા શ્રીખંડ કે એવું બધું હોય, એ બધું રહી ગયું હોય તો બીજાને થાળીમાં જોઈ રહી નથી ગયો રહી ગયો. તો બધું જમી લીધા પછી એમ કોઈ કે આવો પણ સરસ મતાનો હતો, ગાજરનો હલવો હતો, એમ રહી ગયો. હવે પાછું તો જવાય નહીં. કેવી વ્યાકુળતા થાય. એવું કોઈ પિક્ચર ચડ્યું હોય કોઈ એને બધા એને ફ્રી ઓફ ટિકિટ આપતા હોય અને એ વખતે કોઈ રહી ગયો ત્યાં ક્યાં અરે હું રહી ગયો. વ્યાકુળતા થાય. બધા સંસારની બાબતોમાં ઘણી બાબતોમાં વ્યાકુળતા થાય છે, પણ સત્સંગ માટે થઈ વિકલ હોસી તે જયારે વિકળતા થાય, આ વ્યાકુળ વ્યાકુળ થઈ જાય, મને લાભ ન મળ્યો ભાઈ, આહા, ત્યારે સમજવાનું તબ જાનેસી નિશીચર સંહારે. ત્યારે અંતરના દોષ બધા જ મરશે. વ્યાકુળતા થાય તો. અને પ્રથમનું 67મું 67મું વચનામૃત કે અનુતાપ થાય, અંદર પરિતાપ થાય. સત્સંગ કરતા કરતા શું થાય, ઓહો આવા આવા ભક્તો આવા આવા સંતો આવી આવી રીતે જીવ્યા અને હું આવો હજી હું નીચું જીવું છું. હું એક સામાન્ય વસ્તુએ છોડી નથી શકતો, આવું છોડી નથી શકતો, આવી રીતે વર્તી નથી શકતો. મારા જેવું મૂઢ, મારા જેવું દુષ્ટ, મારા જેવું પાપી અધમ કોણ. આવો અનુતાપ કરે મહારાજ કે સર્વ દોષ નિવૃત્ત થઈ વિકળ થાય, આખું વ્યાકુળ.